ખાતે જ્યાં પથ્થરમારાની ઘટના બની હતી ત્યાં ઈદે મિલાદના જુલુસનું હિન્દુ મુસ્લિમ આગેવાનોએ સાથે મળી સ્વાગત કરી ભાઈચારાના દર્શન કરાવ્યા હતા। તો આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેયર, સુરત પોલીસ કમિશનર સહિતનાઓ જોડાયા હતા। સુરતમાં આજે ઈદે મિલાદના તહેવારની ભવ્ય ઉજવણી કરાઈ હતી। તો ગત 8મી સપ્ટેમ્બરના રોજ વરિયાળી બજાર ખાતે બાળકો દ્વારા કરાયેલી ટીખળને લઈ સૈયદપુરા ચોકી ખાતે પથ્થરમારો, વાહનોમાં તોડફોડ સહિતની ઘટના બની હતી, જેને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મામલાને ઉગતું જ ડામી દેવાયું હતું। જોકે તહેવારોને લઈ અસમંજસ ઊભી થયા બાદ આજે નીકળેલા ભવ્ય જુલુસનું હિન્દુ બિરાદરોએ સૈયદપુરા ચોકી પાસે જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં જ સ્વાગત કરી હિન્દુ મુસ્લિમ ભાઈચારાના દર્શન કરાવ્યા હતા। તો આ સમયે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર હતા। सर्वप्रथम तो અહીંયા આ જગ્યા ઉપર જે એક અઠવાડિયા પહેલે એક બહુ દુઃખદ બનાવ બનેલા હતા जो है અને આ જગ્યા ઉપર આજે માનनीय મેયર સાહેબના નેતૃત્વમાં મુસ્લિમ अपना अग्रणी श्री कदीरभाई તમામ વિસ્તારના जो हमारा जो हाजी श्री અને મુસ્લિમ આગેવાનો और पुलिसના અધિકારીઓ બધા લોકો અને ગણેશ ઉત્સવ સમિતિના भी પ્રમુખ શ્રી સ્વામી અમૃતાનંદજી આવે છે जो है બધા લોકો મળીને આ સંદેશા અમે લોકો આપવા માંગીએ છીએ कि सूरत एक છે जो है सूरत एक હતા છે અને રહેશે અને બધા લોકો अपना મળીને जो सुख शांति विस्तारमा शहर में राखी हमारा सूरत जो तमाम चीजों में नंबर 1 आवे छे, चाहे स्वच्छता हो, चाहे हमारा एयर क्वालिटी में स्वच्छता माटे जो करवामां आवी रही कामगीरी અને શાંતિમાં અને બિઝનેસમાં તમામ એક રહેશે એવા સંદેશો સાથે આજે બધા લોકો અમે લોકો ઈદના જો અમારા જો જુલુસ આવે છે એના સ્વાગત કરવા માટે અને કૌમી એકતાના એક ઉદાહરણ રૂપે તરીકે અમે બધા એક છે એવા માટે બધા લોકો ભેગા થયા છીએ। તો આપના થકી મેં બધાના શહેરના બી આ મેસેજ આપવા માંગીએ છીએ, વિનંતી કરીએ છીએ कि कोई आज जो हमारा लोगों ने कल्चर है, सूरत का कल्चर, सुरतीस का कल्चर, आ कल्चर એવું છે કે કોમી એકલા હરદમ જળવાઈ રહે અને આ જ મેસેજ આપને થકી બધા લોકો જાય એના માટે જો બધા આગેવાનોનો હિન્દુ આગેવાનો મનોજભાઈ છે, એની પૂરી ટીમ છે, આ બધા લોકોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। આજે કોમી એકતાને લઈને હમણાં જ કમિશનરે કીધું કે એક વ્યક્તિને અહીંયા બનાવ બન્યો હતો પણ સુરતનું કલ્ચર જ એવું નહોતું કે ધમાલ થાય। ફરી એક સમયે હિન્દુ ભાઈઓ, મુસ્લિમ ભાઈઓ એક થઈને આજે જુલુસને સ્વાગત કરવા અમે ભેગા થયા છે। ત્યારે અત્યારે સુરત ભારત વર્ષનું તો નંબર 1 શહેર છે, અત્યારે વિશ્વમાં આપણે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે। ત્યારે આવનાર સમયમાં ફરી એકવાર આપણે પૈગંબર સાહેબનો જે જન્મદિવસ છે એને તો શાંતિનો સંદેશ આપણે આપ્યો જ છે, એના સંદેશાને આગળ લઈને આવનાર સમયમાં આપણે બધા સંકલ્પ કરીએ કે આપણા સુરત પર કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બને તે આપણા સૌની જવાબદારી છે। ફરી એકવાર પૈગંબર સાહેબના જન્મદિવસની હૃદયપૂર્વકની તમામ મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવું છું। આજે આ સમયે પોલીસ કમિશનર શ્રી કદીરભાઈ, મોહસિનભાઈ, તમામ આગેવાનો, મનોજભાઈ, અમે ફરી એકવાર આ જગ્યા પર જ્યાં બનાવ બન્યો ત્યાં ફરી એક થઈ અને ભારત દેશને સંદેશો આપી રહ્યા છે। અસ્તુ ભારત માટે।